જો શું કરે છે આ છે ને કોથમરી ફોલે છે શું કરો છો કોથમી પછી આમાં શું છે આ જબલામાં મોટોણા ખોલો તો એનો હાથ થોડોક છે ને ઓછું કામ કરે એટલે પણ એમને છે ને કંટાળો બહુ આવે એકલા એકલા નવરા નવરા એટલે આવું કર્યા કરે તો એનો ટાઈમ જાય એ છે ને વટાણા ફોલે ને હવે હું તેને બેસી જાવ વટાણા ફોલાવા અને કોથમરી સુધારવા તો જો આ છે ને હું લાવીશું સાડી હોલસેડા કરાવી ને હવે હું આની હારે બેસીને હમણાં પછી સાડી બતાવી દઉં ને એમને કેમ તો બતાવવું પડે એ કાંઈ મને કહે નહીં કે બતાવ જ તે પણ મારે એને કહેવું તો પડે મારું મન છે એટલે જો 3 ને આનું અસ્તર લાવી હા ને આ બેના છે ને હોલસેડા કરાવ્યા છે ને આ રહી ને ઈ એને મૂકી છે ત્રીજી પોલસેડા કરે 3 હાડી નવી ના પોલસેડા કરાવ્યા સારું સારું એમ કે હારું હારું એમ કે નવી નવી હાડી ઓઢ એમ કે મને પણ મારા કામ એવું રહ્યું ને એટલે હું નવી નવી બધી સાડીઓ ન પહેરું કેમ કે આપણા કામમાં પછી બધી ખરાબ થઈ જાય નહીતર ઈ તો મને રોજ કે નવી સાડી ઓઢી એમ કા ઈ આવા જ કપડાં પહેરે સાદા જ તે એના આવા સાદા જ હોય અમારું જીવન એવું સાદું જ છે બે જણાનું કેમ કે અમને તો જ મજા આવે બહુ ફેસિલિટી અમને નથી ગમતી અને એમ એવો ખોટો દેખાવાય ન કરીએ નહીં કરીએ આપણે ખોટો દેખાવ કે દે નહીં જો વાર તહેવાર ને એવું હોય ને ત્યારે જે આ કાળા વાળ કરે બાકી એવું નહીં કાલો સફેદ થઈ ગયા એટલે આપણે કાળા કરાઈ આવવાના કા એવું નહીં હું એને 8 દિવસથી કહું છું કે ઉત્તરાયણ આવે છે ને તો ગીરદી થશે ને તમે જાઓ વાળ કાળા કરાય એવા પણ એ આજે જાઓ ને કાલે જાઓ ક્યારેક ક્યારેક તો તહેવાર એમને એમ કાઢી નાખ્યા ક્યારેક ક્યારેક તમારે ખીચાવવું પડે એટલે આવું એનું જીવન છે એમ કે હવે હું એમ મારે ક્યાંય નીકળવું નહીં ને મારે ક્યાંય નીકળવું નહીં ને કેમ કે હવે તો થોડુંક પગે કેવરાવે એને પહેરેલ છે જોકે હવે તો ઘણું સારું છે પણ આમ થોડું થોડું કેવરાવે એટલે એને બહાર નીકળવામાં એમ મન ન થાય એમ આપણી જેમ આમ હરખ નહીં એટલે એ ઓછા બધું ફેસિલિટીમાં રહે સાદા જ રહે એટલે આવું જીવન છે અમારું કા તો હવે છે ને મિત્રો અમારે લેવાની છે રસોઈ હાથમાં અને વાગી ગયા છે કેટલા ખબર 6 ત્યાં છે તમારે કામ ઉપર મોડું થઈ ગયું હતું અને હવે અમારે રસોઈ કરવાની છે હું કાલ બાજરાનો ડબ્બો દેવા ગઈ હતી તો આજ હું દળાવીને લાવીશું કેમ કે અમારે 2 આટાની ઘંટી છે પણ એક ઘંટીમાં જે વ્યક્તિ દળવાવાળા દાદા હતા ને એ ગુજરી ગયા તો બધાય ડબ્બા બીજા દાદાની ઘંટી આવે એટલે ગળદી બહુ હતી તો મને કાલે શું કીધું મને કે આજે નહીં દળી દઉં બેન 2 ઘંટીમાં ઘઉં દળાઈ છે કે તો મેં કીધું સારું વાંધો નહીં રોજ આપણે દળાવતા હોય એટલે આપણે ક્યારેક એનું માનવું પડે અને ક્યારેક રાખવું પડે એટલે પછી હું ઘરે વહી આવી આ સાડી મારી દઈને ફોલસેડામાં અને પછી આજે ફોલસેડામાં સાડી લાવી અને દવણું લઈને આવી તો દી હાથમી ગયો છે અને હવે રસોઈ અમારે લેવાની છે એટલે પછી મેં કીધું સારું હાલો હવે આપણે પહેલાં આ કામ પતાવી દેવી ને ડબ્બાનું ને એનું ને એટલે એ પતી જાય ને પછી રસોઈ લેવી એટલે અમારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમારે જવું છે રસોઈ કરવા તો આજે શું બનાવવાનું છે કહું તમને કોબીનું શાક બનાવવાનું છે એટલે જ્યારે હું કોબીનું શાક બનાવું છું ને ત્યારે એક બેન છે સરસ મજાની કમેન્ટ કરી કે મને તમારું શાક કોબીનું કુકરમાં બનાવવાની બહુ સરસ લાગે તમે કીધું આવી જાજો જમવા આપણે તો એમ જ કહેવાનું હોય જો કે કોઈ આવતું નથી પણ તોય આપણે કેવું તો પડે ને આપણી માણસાઈ તો દેખાડવી પડે ને માનવતા છે જે છે એ જમાડવાનું જ હોય માણસોને જો જમાડીને રાજી રહ્યો ને એની જેવું એક કંઈ નહીં કેમ કે મને આવા બધું મારા બાપુજી કે બેન આપણા ઘરે જે આવે એ કોઈ દિવસ ભૂખ્યું ન જવું જોઈએ મારા સાસુએ મને એવું કહેતા કે હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી મારા ઘરે મહેમાન આવે છે પછી કોઈ પણ વ્યક્તિ આવે ને તો ભૂખ્યું ન જવું જોઈએ પણ જો કે અત્યારે તો કોઈની આગળ સમય જ નથી તમે ગમે એટલું કહો
જો એને જમવું હોય ને તો જ બેસે એવો સમય હોય, તો બાકી રસોઈ તૈયાર હોય ને તોય માણસો વયા જાય. કેમ કે સમય જ અત્યારે એવો નથી, બધાને કામ જ બહુ છે, એટલે આવું છે બધું, સમજ્યા? પણ આપણે તો આપણે કહેવાની જે ફરજ છે એ કહેવાની જ છે, એટલે આવું બધું છે. અને હા મિત્રો, હું તમને કહું કે કાલનો વિડીયો મારો આવશે ને એ બીજી રીતના આવશે. બીજી રીતના કેવી રીતે કે હું કાલ બનાવું ને ત્યારે તમે જોજો. આની પછીનો જે વિડીયો આવે એ તમારે જોવાનો છે. એમાં મારે ચેલેન્જ છે, મારે શરત છે. એ કેવી શરત છે એ હું તમને કાલે, તમે મારો વિડીયો જોશો ને એટલે તમને ખબર પડી જશે કે કેવી શરત છે. આ શરતની પાછળ તો અમારે 3 દિવસ પડ્યા છે એક બેન, પણ હું કહું આજે કરું ને કાલે કરું, પણ તોય મેં કીધું હવે હાલો એ કહે છે એટલે આપણે બનાવી જ નાખીએ વિડીયો. એટલે તમે કાલે જોજો, ખાસ કરીને જોજો કે વિડીયો કેવો છે. પછી તમે મને કમેન્ટમાં એ વિડીયો જોઈને કહેજો કે મેં કેવું બોલી, કે શું સાચું છે કે શું ખોટું છે, ક્યાં મારી ભૂલ છે, એ તમારે મને કાલનો વિડીયો જોઈને કહેવાનું છે. આજે તો હજી હું આજ મૂકવાની છું, બાકી કાલનો વિડીયો જોઈ અને પછી તમે મને કહેજો કે કેવો છે એમ, બરાબર ને? આમાંય મને કમેન્ટ કહેજો ને. જો તમારે એ વિડીયો જોવો હોય તો ચેનલ ઉપર નવા હો ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો, એટલે તમને કાલનો વિડીયો ખાસ કરીને જોવા મળે. ને એ વિડીયો જોશો ને એટલે તમને ગમશે ખરા. પછી તમે કમેન્ટમાં કહેજો કે ના બેન. એટલે આ વિડીયો જોઈ અને લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવજો, બાય બાય, ટાટા ને જય માતાજી બધાને. તો ચાલો રસોઈ કરવા.